મહેસાણા વિજાપુર ગણેશપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના લોટમાંથી ધાનેરા મળ્યા. આરોગ્ય સામે પ્રશ્નાર્થ, વાલીઓમાં રોષ. મહેસાણા સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવાનો ઉદ્દેશ્ય છે, પરંતુ વિજાપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં આ યોજનાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. શાળામાં મધ્યાહન ભોજન માટે ઉપયોગમાં લેવાતા લોટમાંથી ધાનેરા જીવાત મળી આવતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મહત્વનું કહી શકાય, વિજાપુર ગણેશપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં લોટમાંથી ધાનેરા મળતા બાળકોના સ્વાસ્થ્યને લઈને પ્રશ્ન ઊભા થઈ શકે છે. આરોગ્ય સામે પ્રશ્નાર્થ થઈ શકે છે. આ બાબતે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. મહેસાણા સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવાનો ઉદ્દેશ્ય છે, પરંતુ વિજાપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળા આ યોજનાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે.